નમસ્કાર. એક બીજા એપિસોડ સાથે ઓસ્ટન સી ટોકમાં આપનું સ્વાગત છે. આજે છે એપિસોડ 23 અને આજના મારા સ્પેશિયલ ગેસ્ટ છે કૃતિ દેસાઈ, જે સુરતથી આજે જોડાયેલા છે. અને એમના વિશે ખાસ વાત કરું તો લાઈફ ટાઈમ લર્નર, એકદમ નવું 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 શીખ્યા કરે, લાઈફમાં અપ્લાય કર્યા કરે. અને એમની ડિગ્રીની વાત કરું તો એક ઇમેજ કન્સલ્ટન્ટ છે, ગ્રાફોથેરાપિસ્ટ છે, હેન્ડ રાઇટિંગ એનાલિસ્ટ છે અને સોફ્ટ સ્કિલ ટ્રેનર છે. હાલમાં એ એવિએશન અને હોસ્પિટાલિટીના સ્ટુડન્ટ્સને પણ ઇમેજની, સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ આપી રહ્યા છે. અને મારી સામે આજે જ્યારે હાજર છે ત્યારે એમની લાઈફનો જે એક્સપિરિયન્સ છે ટોટલ કરિયરનો, તે જાણવા માટે અને જે સાંભળવા માટે જે લોકો એમ કે ને કે એક લર્નર ક્યાંથી ક્યાં પહોંચે છે તે જાણવાની ઈચ્છા હોય તો આજનો એપિસોડ જરાક પણ મિસ નહીં કરતા. કારણ કે એટલા બધા અપડાઉન અને એની સાથે પોતાની લાઈફમાં સ્ટેન્ડ લઈને ખરેખર કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા છે તે જાણવા માટે બિલકુલ મિસ નહીં કરતા. કેમ કે એની લાઈફની જર્ની ડિફરન્ટ તો છે, પણ એની સાથે સાથે એમને શું અચીવ કર્યું છે ને તે જાણવાની એક જે આતુરતા હોય ને જે લોકોને, કે આટલા અપડાઉન પછી ખરેખર માણસ આટલું પણ અચીવ કરી શકે છે, તો એ કૃતિ પાસેથી જાણવા મળશે. તો હું તો એકદમ એક્સાઇટેડ છું. હું એમને ઓળખું છું છતાં પણ એમને સાંભળવા માટે વધારે એક્સાઇટેડ છું. બનેલા રહેજો આજના એપિસોડમાં. તો આગળ સાંભળીએ કૃતિની જર્ની. કૃતિ દેસાઈ, જે સુરતથી આજે જોડાયેલા છે. મોસ્ટ વેલકમ અને થેન્ક યુ સો મચ થેન્ક પોતાની યુ જર્ની આજે આ પ્લેટફોર્મ પર શેર કરવા આવવા માટે. થેન્ક યુ સો થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. મચ. સો મેં બહુ બધી ડિગ્રીની અને લાઈફની વાત કરી. આ ડિગ્રી એક પછી એક જે લેવાની જે ઈચ્છા છે એ અંદરથી ડેવલપ કરી કે નેચરલી હતી? હું કહીશ કે નેચરલી મારામાં હતી. નાનપણથી જ મને બુક્સ પ્રત્યે, નવું નવું જાણવા પ્રત્યે કંઈક અલગ જ પ્રેમ હતો. અને નાનપણમાં છોકરીઓ જનરલી ઢીંગલીથી રમતી હોય કે એમના લાઈક અલગ લાઈફસ્ટાઈલ હોય, કાર્ટૂન્સ જોતા હોય, બટ મને પહેલેથી જ બુક માટે બહુ પ્રેમ હતો. અને વાંચવું, નવું નવું શીખવું એ ત્યારથી જ મારી લાઈફમાં હતું. અને પછી લાઈફમાં એવી સિચ્યુએશન્સ પણ આવતી ગઈ અને ખબર પડી કે ઘણી બધી બુક્સ છે જેમાં આપણી લાઈફના જે પણ ક્વેશ્ચન્સ છે એના આન્સર મળી શકે છે. તો એ પણ એક રીઝન છે કે મેં લર્નિંગ હંમેશા માટે ચાલુ રાખ્યું. ઓકે, ફાઇન. તો અત્યારે કેવું લાગે છે હવે? બિકોઝ તમારા માટે તો એક હેબિટ છે, કેમેરા સામે ફર્સ્ટ ટાઈમ નથી, પણ આ એક અલગ ટાઈપનો પોડકાસ્ટ છે જેમાં હાઉસવાઈફની જર્ની આપણે શેર કરી રહ્યા છીએ. તો આજે કેવું ફીલ થાય છે? હું ખૂબ જ એક્સાઇટેડ છું, હેપી છું અને ગ્રેટફુલ છું કે આજે મારા જેવી ઘણી બધી, આઈ વુડ સે કે લાખો મહિલાઓ સાથે જોડાવાનો મને મોકો મળ્યો છે. અને થેન્ક યુ સો મચ પૂર્વી કે ત્યાં ચેનલ સ્ટાર્ટ કરી છે, જેને લીધે બહુ બધી મહિલાઓને પ્લેટફોર્મ મળે છે, પોતાનો વોઇસ રેઝ કરવાનો ચાન્સ મળે છે અને એ લોકોનો કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે. સો આઈ રિયલી અપ્રિશિએટ ઇટ. થેન્ક યુ સો મચ. ઓકે, તો આગળ વધતા ખાસ એક સવાલ, કે જે હાઉસવાઈફની લાઈફમાં એકદમ જ કનેક્ટેડ છે, કે જ્યારે લગ્ન કરે ત્યારે કદાચ પહેલેથી અમુક વસ્તુઓ ખબર હોતે તો કેટલું સારું પડતે. તો તમારી લાઈફમાં એવું ક્યારેય ફીલ થયેલું છે કે લગ્ન પહેલા અમુક વસ્તુ શીખેલી કે જાણેલી હોતે તો વધારે સારું પડતું? હવે લગ્નની વાત કરું તો મારા અત્યારે 9 મહિના પહેલા જ સેકન્ડ મેરેજ થયા છે. અને આ મેરેજ વખતે મેં આગળના જે મારા એક્સપિરિયન્સ હતા એમાંથી ઘણું બધું લર્નિંગ લઈને પોતાના પર વર્ક કરીને બહુ કોન્શિયસલી ડિસિઝન લીધેલું. સો આ વખતે તો એવું કંઈ નહીં હતું કે મને એવું લાગે કે આ ખબર હતી તો સારું. બટ ડેફિનેટલી ફર્સ્ટ ટાઈમ અગર એ બધું ખબર હતે, જેમ કે બાઉન્ડ્રી સેટ કરવી જરૂરી છે, પોતાના માટે સ્ટેન્ડ લેવું જરૂરી હોય, ત્યાં ના બોલવી જરૂરી છે, આંખ ખુલ્લી રાખવી, લાઈક વિશ્વાસ કરવો પણ આંધળો વિશ્વાસ નહીં કરવો, એ બધું જરૂરી છે. ત્યારે નહીં સમજાતું હતું. સો એ બધું ખબર હતે તો કદાચ લાઈફના બહુ બધા વર્ષો અલગ રીતે પસાર થતે.
ઓકે. તો અ, ઘણી વખત એવું થાય ને કે અમુક વર્ષો પછી આજે લાઈફના બહુ બધા વર્ષો અલગ રીતે હોતે, જે કહ્યું તે જ. તો એ જે વર્ષો છે હમ. તે કદાચ અલગ રીતે પસાર થયા, પણ એવું કહી શકાય કે જે થાય તે સારા માટે એની સાથે. કારણ કે દરેક, ડેફિનેટલી. હા, દરેક ખરાબ વસ્તુની સાથે કંઈક સારું જોડાયેલું હોય છે. તો હા. અ, એ કદાચ એક ટાઈમ પેઇનફુલ કહેવાય, પણ એની સાથે બીજું જે થાય તે સારા માટે તમારા માટે શું હતું? એ લર્નિંગ શું હતું? એટલે હું કહીશ કે આજે લાઈફમાં હું જ્યાં પણ પહોંચી છું, અગર મારી લાઈફમાં એ બધા વર્ષો નહીં હતે તો હું આજે અહીંયા નહીં પહોંચી શકતે. મારા કરિયરમાં મેં જે અચીવ કર્યું છે એ તો અલગ વસ્તુ છે, પણ પોતાના પર જે કામ કરી શકી, પોતાને હીલ કરીને પોતાનું જે ડેવલપમેન્ટ કરી શકી, એ કદાચ હું ક્યારેય નહીં કરી શકતે. કદાચ એક એવરેજ બહુ જ નોર્મલ લાઈફ જીવીને ખતમ કરી નાખતે. લાઈક જે હમ. પણ આજે મને એમ ફીલ થાય છે કે ના, હું આ કરી શકી, અહીંયા પહોંચી શકી, તો બીકોઝ ઓફ ધોઝ યર્સ, કે એમાં હમ. મને જે એક્સપિરિયન્સ મળ્યો ત્યાંથી જ મને એવી પ્રેરણા મળી કે મારે પોતાના પર કામ કરવું જોઈએ, શીખવું જોઈએ, અને તો જ હું અહીંયા પહોંચી શકી. ઓકે. તો બાઉન્ડ્રી સેટિંગની વાત કરી, હમ. અ, કે જે ફર્સ્ટ મેરેજની અંદર નહોતું આવડતું, એ આવડતું હતું તો સારું હતું. તો હમ. એ પછી ક્યારે શીખ્યા? લાઈફમાં કોઈક એવી સિચ્યુએશન તો આવી હશે ને કે આ બધું શીખીને પોતાના માટે સ્ટેન્ડ લેવાની જરૂર પડી હશે. હમ. તો એવું ક્યારે થયું? સો સ્ટેન્ડ, એમ તો નાના મોટા ઘણા એવા કિસ્સાઓ હશે જ્યાં મારે લેવું પડ્યું હોય, પણ સૌથી મોટું મારી લાઈફનું જે ડિસિઝન, જે મારા માટે મેં સ્ટેન્ડ લીધું હોય, તો એ મારા ડિવોર્સનું ડિસિઝન હતું. કારણ કે આપણે જોઈએ તો આજે પણ આપણી સોસાયટીમાં બહુ અઘરું ડિવોર્સને એક ડિસિઝન છે. સ્ટિગ્મા તરીકે જ જોવામાં આવે છે. હા. અને જ્યારે કોઈ ફિમેલ એ ડિસિઝન લે છે તો બે વસ્તુ આવે છે. ઘણા એવું વિચારતા હોય કે એનામાં જ કંઈક પ્રોબ્લેમ હશે અથવા એનું કંઈક બીજું હશે રીઝન જેથી એ લેવા માંગે છે. અને 99% ઓફ ધ લોકો એવું જ સમજાવવા આવતા હોય છે કે આ ડિસિઝન રોંગ છે અને આને હમ. લીધે તારી અને તારા બાળકોની લાઈફ ખરાબ થશે. સો મેં પણ એ બધું ફેસ કરેલું. પણ મારી સાથે મારા બે બહુ સ્ટ્રોંગ પિલર્સ હતા, મારો સન અને મારી ડોટર. અને એ લોકોના સપોર્ટને લીધે હું કહીશ કે હું એ સ્ટેન્ડ મારા માટે લઈ શકી. અને એ મારી લાઈફનું સૌથી મોટું સ્ટેન્ડ હતું જે મેં મારા માટે લીધું. ઓકે. તો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, એવું શેર કરી શકું કે તમારા બાળકો એ ટાઈમે કઈ ઉંમરના હતા જ્યારે હા. તમે ડિવોર્સ લેવાનું ડિસિઝન લીધું? ત્યારે મારી ડોટર 11 યર્સની હતી અને સન 13 યર્સનો હતો. સો જસ્ટ ટીન એજમાં એ લોકો એન્ટર જ થતા હતા, એ ફેઝ હતો એ લોકોનો. કે તો એ લોકોનો કઈ રીતનો સપોર્ટ હતો એ ટાઈમ પર? એટલે એ લોકો બધી સિચ્યુએશન જોતા હતા. સમહાઉ એ લોકોને એ એક્સપિરિયન્સ પરથી રિયલાઇઝ થતું હતું કે જે થઈ રહ્યું છે એ રોંગ છે. અને મારી સાથે કદાચ નાનપણથી એ લોકોનું એક એવું બોન્ડિંગ અને અમારી વચ્ચે એક ટ્રાન્સપરન્સી રહી છે કે અમે ખુલીને એકબીજાને બધું કહી શકીએ છીએ. તો એ સમયે મારા મનમાં એ વિચાર આવતો હતો કે હું આવું કંઈ ડિસિઝન લઈશ તો મારા છોકરાઓને કદાચ નહીં ગમશે. બટ એ લોકો સામેથી જ મને એક દિવસ કહેવા આવ્યા કે મમ્મી, આ રીતે તું જીવે અમને નથી ગમતું અને અમે પોતે એવું ઈચ્છીએ છીએ કે તું અમારા માટે નહીં ખેંચ, પણ તું ડિસિઝન લે. આપણે 3 જણ બહુ સારી રીતે બહુ હેપીલી રહીશું, પણ બસ તું આમાંથી નીકળી જા. આ ખાસ એટલા માટે જ પૂછ્યું કારણ કે બહુ બધા લેડી ફક્ત ને ફક્ત મારા છોકરાઓનું શું થશે તેના હમ. લીધે ડિસિઝન નથી લેતા. અને યસ. જે શેર કર્યું એનાથી કદાચ જે લોકો જોઈ રહ્યા છે કોઈકને કદાચ આ મેટરમાં હેલ્પ મળી જાય કે થોડું મોટિવેશન મળી જાય કે બાળકો હંમેશા સપોર્ટ કરે છે અને હમ. કદાચ વધારે સારી લાઈફ આગળની જીવી શકે. તો હમ. થેન્ક યુ એટલા ઓપનલી તમારી લાઈફને શેર કરવા માટે. હવે આગળ જતા બસ એક ખાસ ક્વેશ્ચન કે જે દરેક પોડકાસ્ટમાં બધાને જ પૂછું છું. તો તમારી લાઈફનો પછી ટર્નિંગ પોઈન્ટ કયો હતો? મારી લાઈફમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે મેં મારી એકની એક સિસ્ટરને ગુમાવી. ત્યારે મારો દીકરો 2 વર્ષનો જ હતો, દીકરી ખાલી 1 મહિનાની હતી. તો એમ જોવા જાય તો મારી ડિલિવરીને 1 મહિનો જ થયેલો હતો.
અને ત્યારે મારી સિસ્ટર જે મારી સાથે ઇમોશનલી બહુ જ અટેચ હતી અને અમે એકબીજા પર કહેવાય ને બહુ ડિપેન્ડન્ટ હતા. અમને એકબીજા સાથે એટલું બનતું કે બીજા કોઈ ફ્રેન્ડની જરૂરત જ નહીં હોય. અને સડનલી એની ડેથ થઈ ગઈ. અને એ મારી લાઈફનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો, કારણ કે પહેલી વાર એવું રિયલાઇઝ થયું કે લાઈફમાં કંઈ જ પરમેનન્ટ નથી. તમે એવું વિચારીને બેઠા છો કંઈ પણ થઈ જાય, આ વસ્તુ તો મારી લાઈફમાં કે આ વ્યક્તિ તો મારી લાઈફમાં હશે જ, તો એવું કોઈ ગેરંટી નથી. સો લાઈફ ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે એ ખબર પડી. બીજું, ઇમોશનલ ડિપેન્ડન્સી એટલી હતી કે એના વગર હવે હું શું કરીશ એ ખબર નહીં પડતી હતી. તો બીજી વસ્તુ એ સમજમાં આવી કે ઇમોશનલી એકબીજાને સપોર્ટ કરવું સારું છે, બટ ડિપેન્ડન્સી કોઈના પર જ નહીં હોવી જોઈએ. અને સૌથી મોટો જે મારામાં ચેન્જ આવ્યો કે લાઈફની જ્યારે કોઈ ગેરંટી જ નથી, તો આપણે શું કામ ચૂપ રહેવું અથવા શું કામ પેલું કહેવાય ને પોતાનું નુકસાન કરાવીને જીવવું. તો ત્યારથી જ મારામાં હિંમત આવી કે પોતાના માટે બોલવું જોઈએ, પોતાના માટે સ્ટેન્ડ લેવું જોઈએ. તો ત્યારથી એ બધા ચેન્જીસ આવ્યા. સો આઈ વુડ સે કે એ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો મારી લાઈફનો. ઓકે. તો એ સિચ્યુએશન જે ઇમોશનલ ડિપેન્ડન્સી હતી, અંદરથી જે ચેન્જીસ આવતા હોય ઇમોશનલ લેવલ પર, એમાંથી બહાર નીકળવા માટે પછી શું કર્યું? રીડિંગ. જેમ મેં કીધું ને, નાનપણથી જ બુક રીડિંગનું બહુ જ મને હતું. અને એ ટાઈમે પણ લાઈક 2 બચ્ચાઓ નજરની સામે હતા જે મારા પર ડિપેન્ડન્ટ હતા. પેરેન્ટ્સ હતા જે લોકોની પાસે પણ મારા સિવાય હવે કંઈ નહીં હતું. તો મારે સ્ટ્રોંગ બનવું જ પડે એવું હતું. સો અગેઇન મેં મારી જાતને બુક્સમાં ઇન્વોલ્વ કરી દીધી. મેં અલગ અલગ સ્પિરિચ્યુઅલ બુક્સ રીડ કરી, સેલ્ફ ડેવલપમેન્ટની બુક્સ રીડ કરી. અને ત્યારે મેં એક બુક રીડ કરેલી, લો ઓફ કર્મા. અને એ બુકને લીધે મને ઘણી બધી ક્લેરિટી મળી, મારા ઘણા બધા ક્વેશ્ચનના આન્સર મળ્યા. અને ત્યાંથી જ હું થોડી સ્ટ્રોંગ બની અને જે થઈ ગયું છે એને એક્સેપ્ટ કરવાની અને આગળ વધવાની મારામાં હિંમત આવી. સો બુક્સે મને બહુ સપોર્ટ કર્યો છે. અગેન બુક્સની હેલ્પ મળી. હમ. Fine. તો આ તો ખાસી લાઈફની એક પર્સનલ લેવલની સ્ટોરી થઈ. હવે જાણવું છે તમારા પ્રેઝન્ટ પ્રોફેશનલ લાઈફ, એક કરિયર વિશે, કે હમ. ઘણું બધું કરી રહ્યા છો. તો અ, થોડું થોડું તમારા કરિયરનું એક હાઇલાઇટ આપશો કે એક્ઝેક્ટલી કઈ ડિગ્રી રિલેટેડ તમે શું કરી રહ્યા છો? કારણ કે ઘણી બધા એમાં નવા વર્ડ્સ છે, ઇમેજ મેનેજમેન્ટ, ગ્રાફોથેરાપી. તો હમ. જે વ્યુઅર્સ છે એમને ખ્યાલ આવે કે હમ. એક્ઝેક્ટલી કયા ફિલ્ડમાં તમે કામ કરી રહ્યા છો. શ્યોર. તો મારા કરિયરની જર્ની મેં સ્ટાર્ટ કરેલી હતી પેરામેડિકલ ફિલ્ડથી. મેં બીએસસી માઇક્રોબાયોલોજી ડીએમએલટી કરેલું અને પોતાની પેથોલોજીકલ લેબ પણ હતી. 10 વર્ષ જેવું મેં એમાં વર્ક કર્યું. પણ મને હંમેશા એવું ફીલ થતું કે મને જે કરવું છે હું નથી કરતી. ત્યાર પછી મને 2014માં જ્યારે મારા બંને બાળકો પણ સ્કૂલે જતા થઈ ગયેલા, ત્યારે મને ઇમેજ મેનેજમેન્ટ વિશે ખબર પડી અને મેં એ કોર્સ જોઈન કર્યો. અને ધીમે ધીમે એ શીખ્યા પછી મારા પોતાનામાં ચેન્જીસ આવ્યા. પછી 2017માં મેં સોફ્ટ સ્કિલ ટ્રેનિંગનો કોર્સ કર્યો. પછી 2018માં મેં યુએસ જઈને એનો ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન કર્યું. તો 2014-15થી હું ઇમેજ મેનેજમેન્ટ અને સોફ્ટ સ્કિલ ટ્રેનિંગના ફિલ્ડમાં વર્ક કરું છું. તો એમાં હું અલગ અલગ બેકગ્રાઉન્ડના લોકો, જેમ કે ટીચર્સ છે, લોયર્સ છે, બિઝનેસમેન, એમ્પ્લોઈઝ કંપનીના હોય કે પછી હાઉસવાઈફ હોય, ઇવન ટીનેજર્સ હોય, તો એ લોકો પોતાની જાતને ડ્રેસિંગ, ગ્રૂમિંગ, બોડી લેંગ્વેજ, એટિકેટ, પ્રોપર બિહેવિયર સ્કિલ્સ, એ બધાથી કેવી રીતે વધારે પોઝિટિવ મેનરમાં પ્રેઝન્ટ કરી શકે અને એક સારી ઇમ્પ્રેશન ક્રિએટ કરીને પોતાની દરેક એરિયામાં, જસ્ટ પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફ નહીં, બટ બધા જ એરિયા, સોશિયલ લાઈફમાં પણ અગર આગળ વધવું છે તો કઈ રીતે એ લોકો એ બધું અચીવ કરી શકે. તો એનું ગાઈડન્સ હું આપતી હોઉં છું. ત્યાર પછી મેં જે તમે વાત કરી ગ્રાફોથેરાપી અને હેન્ડરાઇટિંગ એનાલિસિસની, તો એ મેં આ વર્ષે જ શીખવાનું સ્ટાર્ટ કરેલું. અને જ્યારે મેં પોતાનું હેન્ડરાઇટિંગ એનાલિસિસ કર્યું તો આઈ વોઝ શોક્ડ કે મારા પોતાનામાં એટલા બધા ફિયર્સ હતા, મારી પોતાની એટલી વીકનેસીસ હતી જે મને કોન્શિયસલી ખબર નહીં હતી, પણ મારા હેન્ડરાઇટિંગમાં એ બધું જ આવી ગયું. સો સાયન્સ આનું એવું છે કે તમારા જે હેન્ડરાઇટિંગ છે તમારા સબકોન્શિયસ માઇન્ડ સાથે કનેક્ટેડ છે.
અને યસ. તમારા માઇન્ડમાં જે પણ બિહેવિયરલ પેટર્ન છે કે તમારી બોડીમાં કશે પણ કોઈ પણ પ્રોબ્લેમ છે, કોઈ ડિસીઝ છે, તો એ બધું જ તમારા હેન્ડરાઇટિંગમાં આવી જતું હોય છે. તો એ શીખી. ત્યાર પછી મેં ગ્રાફોથેરાપી પોતાના માટે કરવાની ચાલુ કરી, અને ધીમે ધીમે મેં જોયું કે મારા નેચરમાં, મારા બિહેવિયરમાં ચેન્જીસ આવવા માંડ્યા છે. મારું એક્સેપ્ટન્સ લેવલ થોડું વધ્યું, અને ઇનર પીસ જે કહેવાય એ વધવા માંડી. મને યસ. ની પેઇન હતું, તો હા. ની પેઇન પણ મારું લગભગ 1.5 મહિનાની થેરાપી પછી ક્યોર થઈ ગયું. તો એ બધા મારા એક્સપિરિયન્સ પરથી મેં પછી લોકોને એ સાયન્સ સ્પ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું, અને છેલ્લા 2 મહિનાથી હું એ થેરાપી લોકોને આપી રહી છું, અને અત્યાર સુધીમાં મેં 40+ લોકોના હેન્ડરાઇટિંગ એનાલિસિસ કર્યા છે, અને 15 આસપાસ લોકો છે જે થેરાપી લઈ રહ્યા છે. અને દરેકના જ એક્સપિરિયન્સ બહુ માઇન્ડ બ્લોઈંગ છે. સો હા, એ હું અત્યારે કરી રહી છું. ઓકે. તો આ જે જર્ની છે, એક ફિલ્ડથી બીજા ફિલ્ડ, બીજા ફિલ્ડથી ત્રીજા ફિલ્ડ, હમ. આ જે જર્ની છે એમાં ટોટલ એક્સપિરિયન્સ ઇમોશનલ લેવલ પર શેર કરવો હોય તો શું કહી શકો? કે ઇમોશન્સ પર શું એની ઇફેક્ટ હોય છે? ઇમોશન્સ પર હું કહીશ કે ઇમોશનલી હું ધીમે ધીમે મેચ્યોર થતી ગઈ. પહેલા જ્યારે મેં પહેલા ફિલ્ડમાં એન્ટર કરેલું ત્યારે ઇમોશનલી કદાચ એટલી હું મેચ્યોર નહીં હતી. મારા ઇમોશન્સ શું છે એ પણ કદાચ મને એની અવેરનેસ પણ નહીં હતી. પણ પછી જેમ જેમ મેં મારા ફિલ્ડ ચેન્જ કર્યા, ઇમેજ અને સોફ્ટ સ્કિલમાં ગઈ, તો બિહેવિયરલ પેટર્ન શું હોય છે, કે પછી લોકો સાથે કેવી રીતે વાત કરવી જોઈએ, કે પોતાને કેવી રીતે પ્રેઝન્ટ કરી શકાય. લાઈક તમારા ખાલી કપડાં ચેન્જ કરવાથી, એનો કલર ચેન્જ કરવાથી પણ તમારી સાયકોલોજી કેવી ચેન્જ થાય, એ થાય છે. બધું ત્યારે સમજાયું. તો એને લીધે મારા કોન્ફિડન્સમાં ઘણો ફરક પડ્યો. અને જે મારામાં સૌથી મોટો ચેન્જ આવ્યો એ છેલ્લા 4 મહિનામાં, જ્યારથી મેં ગ્રાફોથેરાપી ચેન્જ કરી. તો હું કહીશ કે મારી અવેરનેસ બહુ જ વધી ગઈ છે, કે હું કયા ટાઈમે શું વિચારું છું, કે કયા ઇમોશન ફીલ કરું છું, એ મને તરત જ ખ્યાલ આવી જાય છે. સો એ મેચ્યોરિટી વધી. ઓકે. તો જે લોકોને ખ્યાલ છે, જે સ્પિરિચ્યુઅલિટીમાં થોડા ઘણા હશે, ઓર એલ્સ જે બહુ વર્ષોથી સ્પિરિચ્યુઅલિટીના પાથ પર છે, એમને ખ્યાલ હશે કે અવેરનેસ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આપણે પોતાના માટે અવેર નહીં હોઈએ, ત્યાં સુધી આપણો ગ્રોથ થતો નથી. અને એ જ વાત કૃતિ કહી રહી છે કે ક્યાંથી ક્યાં પહોંચે છે, બધી વસ્તુની અવેરનેસ પોતાને છે. આપણને એવું લાગતું હોય કે આપણે ખ્યાલ છે કે આપણે કઈ જગ્યા પર છીએ, પણ આપણે એ વહેમમાં હોઈએ છીએ. હમ. એકચ્યુઅલ અવેરનેસ નથી હોતી, અને એ ડીપ ડાઉન જ્યારે એનાલિસિસ કરીએ ત્યારે થતી હોય છે. અને એની જ વાત અત્યારે એમણે શેર કરી છે. તો સ્પિરિચ્યુઆલિટી વાળા એક કમેન્ટ કરી શકે છે કે તમે કેટલા એગ્રી થાવ છો આ વાત પરથી. આગળ વધીએ તો આ ઇમોશનલ અવેરનેસ પછીનું નેક્સ્ટ સ્ટેપ તમે શું કર્યું, કે શું કરી રહ્યા છો? એટલે મારી જે પોતાની સેલ્ફ ડેવલપમેન્ટની કે સેલ્ફ હિલિંગની જર્ની છે, એ ઓનગોઈંગ જર્ની છે, એ અત્યારે પણ ચાલુ જ છે. ચાલો છે. તો અત્યારે પણ રેગ્યુલરલી જે મારું રીડિંગ છે, કે ગ્રાફોથેરાપી, મેડિટેશન, ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ, એ બધું રેગ્યુલર ચાલુ જ છે. સો ચાલો. હા, એ હું રેગ્યુલરલી કરી રહી છું. ઓકે, ફાઇન. તો આજે તમારું રૂટીન તમે કહ્યું, હમ. પ્લસ તમે સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ પણ આપી રહ્યા છો, જે એવિએશનની આપણી વાત થઈ, અને હોસ્પિટાલિટીના સ્ટુડન્ટ્સ, હમ. પ્લસ ગ્રાફોથેરાપી પણ કરો છો, અને ઓબ્વિયસલી ઘર તો મેનેજ કરવાનું જ હોય છે. તો હમ. આ બધા માટે ટાઈમ મેનેજમેન્ટની સ્કિલ ડેફિનેટલી જોઈએ છે, અને આઈ એમ હમ. શ્યોર કે હશે જ. તો થોડું શેર કરો કે કઈ રીતે તમે ટાઈમ મેનેજ કરો છો, જેથી જે લોકો કદાચ કન્ફ્યુઝ હોઈને શીખવા માંગતા હોય તો એમને હેલ્પ મળી જાય. હમ. સો ટાઈમ મેનેજમેન્ટ માટે પહેલાં તો પોતાને કહેવાય ને, સેલ્ફ મેનેજમેન્ટ કરવું પડે. તો હા. ખબર હોવી જોઈએ પહેલાં તો કે આપણી પ્રાયોરિટી શું છે, કઈ વસ્તુઓ એવી છે જે કરવી જ પડે અથવા કરવી જ જોઈએ એવી છે, તો એને તમે પહેલાં ટાઈમ આપી દો. જે વસ્તુઓ એવી છે કે આજે નહીં કરશું તો પણ ચાલી જશે, તો એવી વસ્તુઓને આપણે લાસ્ટમાં રાખવાની છે. કે ટાઈમ બચી જશે તો ઠીક છે, હું એક વેબ સિરીઝ જોઈ લઈશ, પણ મારે મેડિટેશન કે મારી થેરાપી કરવાની છે, એ મેન્ડેટરી છે, તો એનો ટાઈમ મારે પહેલાં આપવાનો છે.
અને બીજી એક પ્રેક્ટિસ જે મને હેલ્પફુલ થાય છે, હું એવરી ડેનું પ્લાનિંગ જનરલી કરી દેતી હોઉં છું. બને તો આગલી રાત્રે સૂતા પહેલાં જ કે કાલે મારે કયા કયા કામ કરવાના છે, કયા ટાઈમ પર કરવાના છે, અને એના હું ગૂગલ કેલેન્ડરમાં રિમાઇન્ડર મૂકી દેતી હોઉં છું, જેથી મારે આખો દિવસ એવું વિચારવું નહીં પડે કે હવે મારે શું કરવાનું છે. રિમાઇન્ડર આવે અને ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે કે હવે આ કરવાનો ટાઈમ છે. સો ઇટ ઇઝ વેરી હેલ્પફુલ. ઓકે. તો રિમાઇન્ડર્સની હેલ્પથી અને પ્રાયોરિટીના સિલેક્શનથી, બરાબર છે કે મારી આ પ્રાયોરિટી છે, આટલું તો થવું જ જોઈએ, જેના લીધે બધો જ ટાઈમ મેનેજ થઈ જાય છે. તો આ બે પોઈન્ટનું ધ્યાન રાખીને જે લોકો કદાચ ટાઈમ મેનેજમાં શીખી રહ્યા હોય યા થોડા અટકી રહ્યા હશે, તો એમના આ પોઈન્ટથી ખ્યાલ આવશે કે આ કરી શકાય એવું છે. બહુ સરસ ટીપ એમને આપી છે કે જે કામ જરૂરી નથી તે કદાચ બીજા દિવસે કે પાછળથી પણ થઈ શકે છે. અને મોટે ભાગે એવું થતું હોય કે જે ઇમરજન્સી નહીં હોય છતાં પણ કોઈના કહેવાના લીધે આપણે એમને ટાઈમ આપીને એમના કામ કરી દેતા હોઈએ છીએ અને પોતાના કામ રહી જતા હોય છે. તો એ ધ્યાનમાં રાખીને આપણે પહેલા પોતાને પ્રાયોરિટી આપી શકીએ છીએ. થેન્ક યુ સો મચ આ ટીપ આપવા માટે અને આ શેર કરવા માટે. આગળ આ જ રિલેટેડ એક ક્વેશ્ચન છે કે ટાઈમ મેનેજ કરીને જ્યારે ઘરની વાત આવે છે કે કુકિંગ છે કે ઘરના બીજા કામ છે, તો એ બધું પણ થઈ જાય છે કે એમાંથી કંઈક મિસ થઈ જતું હોય છે? નહીં, મોસ્ટલી થઈ જાય છે. મેં એક હેલ્પર રાખી છે જે મને કુકિંગમાં હેલ્પ કરે છે. સો ઓકે. કુકિંગ હું જાતે જ કરું છું. મારા ફેમિલીમાંથી ફૂલ સપોર્ટ છે. ઇવન મારા હસબન્ડ પણ ઘણીવાર કહે છે કે તું બહુ હેક્ટિક થઈ જતું હોય તો કુક રાખી લે. પણ મને પોતાને એવું લાગે છે કે ના, મારા ફેમિલી માટે કુકિંગ મારે જાતે જ કરવું છે. સો એ થઈ જાય છે. કોઈક વાર એવું થતું હોય કે આજે હું બહુ થાકી ગઈ કે એક્ઝોસ્ટ થઈ ગઈ, બટ સ્ટીલ એ સેટિસ્ફેક્શન હોય છે કે ના, મેં આજે બધું કમ્પ્લીટ કર્યું. યસ. ઓકે, ફાઇન. તો જે પર્પઝ છે આ ચેનલનો કે એક હાઉસવાઈફ આટલી સરસ રીતે ઘર મેનેજ કરે છે. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે ફક્ત હાઉસવાઈફ જ કરી શકે છે. હસબન્ડ સપોર્ટિવ હોય કે ગમે તેટલી હેલ્પ કરતા હોય, પણ એ જેટલા કામ એક સાથે એક દિવસમાં કરે છે ને, તે હાર્ડલી લોકો કરી શકતા હોય છે. અને એ પર્પઝ જ આજે ફરીથી એક વખત સર્વ થાય છે કે જ્યારે કૃતિ એની પોતાની જર્ની શેર કરે છે કે કુકિંગ પણ કરે છે, ઘરનું પણ મેનેજ કરે છે, ટ્રેનિંગ પણ લે છે, પોતાના પર કામ પણ કરે છે. એમનું રૂટીન જે આપણે સાંભળીએ છીએ તો ખ્યાલ આવે છે કે કેટલું બધું કરે છે. તો થેન્ક યુ અગેન કે બધું જ શેર કરો છો, કારણ કે આપણી ચેનલનો પર્પઝ જ આ છે કે એક હાઉસ મેનેજમેન્ટની સ્કિલ બહુ બધું માગે છે અને એક ડિફિકલ્ટ સ્કિલ છે. અને જેમ જેમ આપણા પોડકાસ્ટ આવે છે એમાં દરેક લેડી પોતાની જ્યારે જર્ની શેર કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે કેટલી મલ્ટીટાસ્કર છે, એનામાં કેટલી એનર્જી છે, એ કેટલી ક્રિએટિવ છે. અને આજે ફરીથી એ જ તમારા મોઢે પણ સાંભળી રહી છું કે કેટલું બધું કરો છો. હવે આ બધું જ જ્યારે કરતા હોઈએ ત્યારે એમ થાય કે હા, બહુ બધું કરી રહ્યા છીએ, પણ કશે ને કશે કોઈ ને કોઈ ભૂલ થતી હોય. અને ફિમેલને એવી આદત હોય કે એ ગિલ્ટમાં જતી રહેતી હોય છે કે મારાથી ભૂલ કેમ થઈ. આટલા વર્ષોની મેરિડ લાઈફમાં, અને તમે જે કહ્યું કે ફર્સ્ટ મેરેજ પછી સેકન્ડ મેરેજ કર્યા, તો આ આટલા વર્ષોમાં પણ કોઈને કોઈ એવી ભૂલ થઈ હશે ને, તો શું તમને ગિલ્ટ થાય છે એ ભૂલ હા. બિગાડી? અને ગિલ્ટ થયું હોય તો ત્યાર પછી એમાંથી શું શીખેલા છો કે આ ભૂલ તો થઈ, પણ હવે એની લર્નિંગ શું? સો ગિલ્ટ ઓનેસ્ટલી કહું તો પહેલા મારામાં બહુ જ હતું. ઓકે. બહુ બધા એવા એક્સપિરિયન્સ હતા જેના માટે હું પોતાને જ રિસ્પોન્સિબલ માનતી હતી. ઇવન મારી સિસ્ટરના ડેથ માટે પણ મને એવું હતું કે હું જ રિસ્પોન્સિબલ છું. કારણ કે જે દિવસ એની ડેથ થઈ, લાસ્ટ ટાઈમ એણે મને કોલ કરેલો, બટ હું બહુ બિઝી હતી તો મેં એની સાથે વાત નહીં કરેલી. સો એ પણ એક રિગ્રેટ ગિલ્ટ હતું કે મેં વાત કરી હતી તો કદાચ સારું હતું. સો હતા બહુ બધા ગિલ્ટ, બટ જ્યારથી સ્પિરિચ્યુઆલિટીમાં આવી, ગ્રાફોથેરાપી સ્ટાર્ટ કરી, ત્યારથી એ સમજમાં આવી ગયું કે ગિલ્ટ રાખીને જીવવું એ રોંગ છે. સો પહેલી વસ્તુ તો એ કે આપણે હ્યુમન છીએ અને બધા જ હ્યુમનથી મિસ્ટેક ક્યારેક ને ક્યારેક થાય જ છે. સો એક્સેપ્ટ કરવાનું છે કે આપણે કંઈ ભગવાન નથી કે આપણાથી કોઈ ભૂલ થવાની જ નથી. સો એ મારાથી પણ ભૂલ જ્યારે જે થઈ એ થઈ, બટ પોતાને ફોરગીવ કરવું,
એ બહુ જરૂરી છે. તો મેં થેરાપી સાથે ફોરગિવનેસ એક્સરસાઇઝ પણ ઘણીવાર કરી છે, લોકોને માફ કરવા માટે, પોતાને માફ કરવા માટે. અને લોકો કરતાં મને એવું લાગે છે પોતાને માફ કરવા માટે મેં કદાચ વધારે ફોરગિવનેસ યસ. એક્સરસાઇઝ કરી હશે. અને એને લીધે આજે હું એ ગિલ્ટમાંથી બહાર નીકળી ગઈ છું, અને કદાચ એટલે જ મને હવે એક પીસ ફીલ થાય છે કે યસ. હવે કોઈ બોજ નથી. હેપીનેસ અને પીસફુલ લાઈફ જીવવા માટે પોતાને માફ કરવું બહુ જરૂરી છે, અને એ એમનો લાઈવ એક્સપિરિયન્સ છે કે એમણે જ્યાં સુધી પોતાને માફ નહોતા કર્યા ત્યાં સુધી કદાચ એ શાંતિ નહોતી નહીં મળતી. હતી. યસ. ઓકે. તો આ જે પોતાને માફ કરવાની તમે વાત કરી કે ગિલ્ટમાંથી નીકળવાની વાત કરી, તો એમાં કોઈ ટેકનિક શેર કરી શકો જે તમે પોતાના માટે અપ્લાય કરી હોય? ગ્રાફોથેરાપી એની સાથે બીજું કંઈ બી જે ટેકનિક, કારણ કે જે લોકો કદાચ એમને પણ ક્લિક થાય કે હું પણ આ વસ્તુમાં અટકું છું, તો એ ટેકનિક એ અપનાવી શકે. શ્યોર, શ્યોર. હા, સો ગ્રાફોથેરાપી તો હેલ્પ કરે જ છે, પણ સાથે ફોરગિવનેસ એક્સરસાઇઝ જે મેં એકચ્યુઅલી એક બુકમાં રીડ કરી હતી. બુકનું નામ છે થિંક લાઈક અ મંક, જય શેટ્ટીની બુક છે, અને એમાં આ ટેકનિક હતી. સો ટેકનિકમાં એવું છે કે તમે એક પેજ લો અને એની પર પહેલાં તો તમારા માઇન્ડમાં જેટલા પણ નામ આવતા હોય, જેના માટે તમને કોઈ પણ કમ્પ્લેન છે, ગુસ્સો છે, કોઈ પણ નેગેટિવ ફિલિંગ છે, તો એ બધા જેટલા નામ માઇન્ડમાં આવે છે બધા નામ લખી નાખો. અને એ નામની સામે પછી એને કયા રીઝનથી તમને ગુસ્સો છે, કયા રીઝનથી તમને કોઈ પણ નેગેટિવ ફિલિંગ છે, બધા રીઝન લખી નાખો. અને રીઝનની આગળ એટલું એડ કરી દો કે આઈ ફોરગીવ યુ ફોર એક્ઝામ્પલ, કદાચ કોઈ કે મને ચીટ કર્યું છે તો હું લખીશ આઈ ફોરગીવ યુ ફોર ચીટિંગ મી. સો એવી રીતે દરેક વસ્તુ માટે આઈ ફોરગીવ યુ કરી દેવાનું છે. સેમ પોતાના માટે પણ પોતાનું નામ લખો, અને પોતાનાથી જેટલી કમ્પ્લેન છે કે મેં આ કર્યું હતું તો સારું, મારાથી આ ભૂલ થઈ ગઈ, તો લખી દેવાનું કે આઈ ફોરગીવ માય સેલ્ફ ફોર ધીસ મિસ્ટેક. અને પછી એક વારમાં એ નીકળી જશે જરૂરી નથી. એકવાર લખી વારે દીધું. વારે કદાચ હા, કરવું પડે. તો યસ. ક્યાં તો તમે રોજ લખો. હવે રોજ લખવાનો ટાઈમ નથી, તો બીજી વસ્તુ તમે કરી શકો છો કે એને રીડ કરીને તમારા જ વોઇસમાં એને રેકોર્ડ કરી લો, અને એવરી ડે તમે એને સાંભળો અને ફીલ કરો કે તમે આ બધી વસ્તુઓ માટે આ પર્સનને કે પોતાને ફોરગીવ કરો છો. અને એવરી ડે તમે એ પ્રેક્ટિસ કરશો તો થોડા ટાઈમમાં તમને રિયલાઇઝ થશે કે હવે આ બધું હું સાંભળું છું તો મને કોઈ ઇમોશન, કોઈ નેગેટિવ ફિલિંગ આવતી નથી. સો સમજી જવાનું છે કે હવે એ ફોરગિવનેસનું કામ થઈ ગયું છે. સો બસ આ ટેકનિક મેં યુઝ કરી છે, અને મને એનાથી ઘણો ફાયદો થયો છે. કે તો ફર્ગિવનેસ માટે હેલ્પ મળી ગઈ છે. જે લોકો સાંભળે છે એમને અને કદાચ ટ્રાય કરવી હોય તો આ ટેકનિક ડેફિનેટલી ટ્રાય કરજો. અને જેમણે ટ્રાય કરેલી છે પોતે જ કહે છે એટલે રિઝલ્ટ તો છે જ. બસ એક વખત ટ્રાય કરી જુઓ. કે તો આ બધી જ જે વાત કરી કે ફર્ગિવનેસ, ગિલ્ટમાંથી નીકળી ગયા, હિલિંગ ચાલી રહ્યું છે. હમ હવે અત્યારે આ દિવસ એટલે કે આ સ્ટેજ પર પહોંચ્યા પછી હમ ફ્યુચર વિશે શું વિચારો છો હવે? કોઈ પ્લાનિંગ લોંગ ટર્મનું, શોર્ટ ટર્મનું જે પણ શેર કરી શકો? યા પ્લાનિંગ ઘણા બધા છે. અત્યારે હું એમ કહીશ કે અત્યારે હું જ્યાં છું ત્યાં પણ હું ખૂબ જ હેપી અને સેટિસ્ફાઈડ છું. એટલે એમ જોવા જાય તો કોઈ હવે એવા એસ્પિરેશન નથી જે બાકી છે. પણ જેમ લાઈફ ઓનગોઈંગ જર્ની છે એમ ઓબ્વિયસલી આપણે પણ આગળ વધવાનું છે. તો પહેલાં તો જે પોતાના પર કામ ચાલુ કર્યું છે એ જર્ની ચાલુ રાખવાની છે. સો ફ્યુચરમાં હું કહીશ કે અત્યારે કદાચ હિલિંગ જર્નીમાં હું 60% કે 70% પર પહોંચી હોઈશ. હજી પણ મારી અંદર અમુક નેગેટિવ પેટર્ન્સ કે અમુક ટ્રોમાસ બાકી છે, જેને મારે હીલ કરવાના અને હજી બેટર પર્સન બનવાનું સ્કોપ છે. સો આગળ હું એ જર્ની કન્ટિન્યુ રાખીશ, અને હજી બેટર પર્સન કેવી રીતે બની શકું એ ટ્રાય જરૂર કરીશ. બીજું, જે ઇમેજ મેનેજમેન્ટ અને ગ્રાફોથેરાપી એ મારી લાઈફને ચેન્જ કરી છે, અને અત્યારે ઘણા બધા લોકોને હેલ્પફુલ થઈ રહી છે, તો એ સાયન્સને મારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડવું છે. અને એક જ ઇન્ટેન્શન છે કે જે પીસ, એક જ વર્ડ પીસ, જે પીસ મને ફીલ થાય છે એ પીસ મેક્સિમમ લોકો ફીલ કરી શકે એવું મારે કરવું છે. તો એ એક છે. બીજું, ડેફિનેટલી મને ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે, અને ટ્રાવેલિંગનું મારું હજી પણ ઘણું લાંબુ લિસ્ટ બાકી છે. સો જ્યારે પણ ચાન્સ મળે
ટ્રાવેલ કરતી રહીશ. અને લર્નિંગ જર્ની છે તો નવા કોર્સ હજી પણ જે કરવા મળે શીખવા મળે એ જરૂર કરીશ. અને બાકી બહુ સરસ મજાનું ફેમિલી છે, હસબન્ડ છે, બે એકદમ અન્ડરસ્ટેન્ડિંગ અને લવિંગ બચ્ચાઓ છે, તો એ લોકો સાથે બને એટલો ટાઈમ સ્પેન્ડ કરી અને બ્યુટીફુલ મેમરીઝ ક્રિએટ કરીશ. તો આ મારા ફ્યુચર પ્લાન્સ છે. વાવ. દરેકે દરેક એરિયાના ફ્યુચર પ્લાન એમને શેર કરેલા છે. તો એ બહુ મોટી વાત છે કે એક જ યસ. એરિયા નહીં, એમને બધા જ એરિયા વિશે વિચારેલું છે ને એમનું પ્લાનિંગ છે. તો હા. આ જે એરિયા વાઇઝ તમે કરી રહ્યા છો કે જે શેર કર્યું, હમ એની અંદર જે લર્નિંગ લીધી છે ત્યાર પછી કદાચ આ રીતે કોન્ફિડન્ટલી આપણે બોલી શકતા હોઈએ છીએ કે મારે આ એરિયામાં આ કરવું છે. હમ તો આ એમ જ તો નથી શીખાતું. હમ તમે પોતે પણ આની પાછળ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે, હમ રાઈટ? તો શું બિલીફ છે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ, અને એની કેટલી પ્રાયોરિટી હોવી જોઈએ પોતાના પર ઇન્વેસ્ટમેન્ટ કરવાની? હું કહીશ ટોપ મોસ્ટ પ્રાયોરિટીમાં એ જ આવવું જોઈએ. હું તો મારી પાસે જ્યારે પણ પૈસા હોય, એક્સ્ટ્રા કોઈ પણ પૈસા આવે તો મારા માઇન્ડમાં બે જ વસ્તુ આવે, ક્યાં તો કોઈ નવો કોર્સ કરી લઉં, ક્યાં તો કોઈ સારા ડેસ્ટિનેશન પર ટ્રાવેલ કરી આવું. કારણ કે ટ્રાવેલને પણ હું એ રીતે જોઉં છું કે ત્યાંથી પણ તમે કંઈક ને કંઈક એક્સપ્લોર કરીને શીખો છો, તમારું માઇન્ડ વધારે બ્રોડ થાય છે. સો એક્સપિરિયન્સ ક્રિએટ થાય છે, દેટ ઇઝ વન થિંગ. અને લર્નિંગ કરવું જ જોઈએ, કારણ કે આપણે પૈસા ઇન્વેસ્ટ કશે બીજે કરશું, એનું ફાઇનાન્શિયલ રિટર્ન આવશે, ધેટ ઇઝ ગુડ. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોવી જોઈએ. બટ તમે અગર એ પોતાના પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તમે પોતે સારા હેલ્ધી હેપી પર્સન બનો છો, તો એ ફાઇનાન્શિયલ બેનિફિટ કરતાં 100% વધારે છે. યસ. પોતાના પર ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન જે ખુશી છે, હમ અને જે એક્સપિરિયન્સ અહીંયાથી આ લાઈફની જર્નીમાંથી લઈને જઈશું, એનાથી હમ મોટું રિટર્ન કદાચ કંઈ જ નથી હોતું. હમ અને એટલા માટે જ પોતાના પર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં એ કૃતિ પોતે બિલીવ કરે છે અને કર્યા જ કરે છે. અને હું પોતે પણ ઓળખું છું, મારી ખૂબ જ સારી ફ્રેન્ડ છે. પણ આજે એમ કે ને કે ભલે તમે ઓળખતા હોય તે અલગ રીતે ઓળખતા હોઈએ, અને એક ફ્રેન્ડ જ જ્યારે મારી સામે હોય એઝ અ ગેસ્ટ, તો એ ઓળખવા છતાં પણ અંદરથી બહુ બધું મને જાણવા મળે છે. તો એ જે અત્યારે શેર કરે છે, મને ખબર છે કે એને પોતાના પર કેટલું બધું ઇન્વેસ્ટ કરેલું છે, ને એટલા માટે જ મેં ખાસ આ ક્વેશ્ચન પૂછ્યો. ઘણી બધી વખત ફિમેલમાં આ તકલીફ હોય છે કે આખા ઘરના માટે ઇન્વેસ્ટમેન્ટ કરશે, બાળક કંઈ માગે તો પોતે કોમ્પ્રોમાઇઝ કરીને પહેલા બાળક માટે ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો એટલે જ આ ક્વેશ્ચન પૂછ્યું કે પોતાના પર પણ ઇન્વેસ્ટમેન્ટ ઇનડાયરેક્ટલી બાળકો પર જ જાય છે. યા કારણ કે જ્યારે આપણે અનહેપી હોઈએ તો એ બાળકને ટ્રાન્સફર કરીએ છીએ, અને પોતાના પર ઇન્વેસ્ટમેન્ટ કરીને હિલિંગ કરીને જ્યારે પોતે હેપી રહીએ તો એ પણ આપણે આપણા બાળકને ઈચ્છીએ કે નહીં ઈચ્છીએ એ ટ્રાન્સફર થઈ જ જાય છે. હમ તો અ, આ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી, આ હમ હેપીનેસ મેળવ્યા પછી, અને આજે અહીંયા પોડકાસ્ટમાં આખી જર્ની શેર કર્યા પછી, એવો બે કે ત્રણ મેસેજ હમ કે જે ખાસ વ્યુઅર્સને, જે આપણા આજના વિડીયો સાથે કનેક્ટ થાય છે, એના હમ માટે શું હમ હોઈ શકે છે? તો સૌથી પહેલું તો જે અત્યારે વાત થઈ, પોતાના પર ઇન્વેસ્ટ કરો, પોતાને એટલા ગ્રો કરો, એવા પર્સન બનો કે તમને લાઈફમાં કોઈ સિચ્યુએશન કે કોઈ જ પર્સન તમને હેરાન નહીં કરી શકે. બરાબર. બીજું, ઇન્ડિપેન્ડન્ટ, નોટ હા. જસ્ટ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, બધી રીતે ઇન્ડિપેન્ડન્ટ બનો. તમે એકલા બધે જઈ શકો છો, બેંકના કામ જાતે મેનેજ કરી શકો છો, ઘર યસ. પણ ચલાવી શકો છો, સાથે કમાઈ પણ શકો છો. અને ઇમોશનલી પણ આપણે, જેમ મેં પહેલા વાત કરી, ઇન્ડિપેન્ડન્ટ બનવાનું છે. કે આપણે ભાવનાઓમાં ઘણીવાર ખેંચાઈને એટલા બધા પોતાને સેક્રિફાઈસ કરી નાખતા હોય, એ નથી કરવાનું. સો ઇન્ડિપેન્ડન્ટ બનવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને થર્ડ પોઈન્ટ કહીશ તો પોતાને ઘણો બધો પ્રેમ આપવાનો છે, સેલ્ફ લવ કરો, પોતાના માટે સમય કાઢો. અને જે પણ તમારી હોબીઝ બાકી છે, વર્ષો પહેલા તમારા સપના કદાચ જોયા હોય ને પૂરા નથી કર્યા, તો હજુ પણ સમય જતો નથી રહ્યો, એના માટે સ્ટેન્ડ લો અને સપના પૂરા કરો. જે સેલ્ફ લવની વાત કરી,
હમ અને આપણી આ ચેનલ પર જેટલા પણ ગેસ્ટ આવી રહ્યા છે એ સૌથી હમ મોટો પ્રૂફ છે કે પોતાને કેટલો પ્રેમ કરે છે, અને એટલા હમ માટે જ એઝ અ ગેસ્ટ પોતાની જર્ની શેર કરવા આવે છે. તો હમ ફરીથી એક વખત એક એક્ઝામ્પલ એવું છે આપણી સામે કે જે કહે છે કે સેલ્ફ લવની પ્રેક્ટિસ કરો. અ, હા, કદાચ દુનિયાની નજરમાં એને સ્વાર્થી કહેવાતા હશે, પણ સ્વાર્થ અને સેલ્ફ લવ વચ્ચે બહુ જ મોટો ડિફરન્સ છે. અને જ્યારે સેલ્ફ લવની એકચ્યુઅલ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે આપણે સૌથી સારો પ્રેમ આપણી આસપાસના લોકોને આપી શકતા હોઈએ છીએ. હમ એ જે લોકો ત્યાં પહોંચી ગયેલા છે એમને જ ખ્યાલ હશે, અને જે લોકો સાંભળે છે, શરૂ કરવા માગે છે, તો શીખો કે સેલ્ફ લવ શું છે અને પ્રેક્ટિસ કરો. અહીંયા વચ્ચે એટલા માટે આ બોલી રહી છું કે મને અંદરથી એટલું ફીલ થાય છે કે ઘણા બધા લેડી હજુ પણ એ સેલ્ફ લવ શું છે નથી ખ્યાલ આવતો, આ ખબર હોવા છતાં પણ કદાચ કરી નથી શકતા. તો જેટલા ગેસ્ટ અહીંયા આવી રહ્યા છે અને શેર કરે છે કે સેલ્ફ લવ, તો બસ મને ઈચ્છા થઈ કે હું કહું વાત. અને બસ આપણા પોડકાસ્ટનો એન્ડ આવી રહ્યો છે. છેલ્લે એક ખાસ ક્વેશ્ચન પૂછવો છે. તમે મેસેજ આપી દીધો, બધી જ વસ્તુ, બધા જ એરિયાની પણ તમે વાત કરી, પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એરિયાનો એક ક્વેશ્ચન છે રિગાર્ડિંગ વેઇટ લોસ અને બોડી ઇમેજ. હમ ઇમેજ મેનેજમેન્ટની અંદર પણ આવતો હોય છે. તો હમ એના રિગાર્ડિંગ તમારી લાઈફમાં કોઈ એક્સપિરિયન્સ રહેલો છે જે શેર કરી શકો? હવે જનરલી ફિમેલમાં એવું થતું હોય કે પ્રેગ્નન્સીમાં કે આફ્ટર ડિલિવરી વેઇટ ગેઇન થતું હોય, એ નેચરલ છે. અને મારામાં પણ ખાસું એવું વેઇટ ગેઇન થયેલું. લાઈક હું કહું તો મારું 86 kg જેટલું વેઇટ થઈ ગયેલું. અને એ ટાઈમે મને બહુ કોઈ બીજા લોકોએ એવું નથી કીધું કે તું જાડી થઈ ગઈ છે કે તું નથી સારી લાગતી, કે હું કહીશ કે લોકોએ મને બોડી શેમ નથી કર્યું, પણ મેં પોતે જ મારી જાતને બહુ બોડી શેમ કર્યું છે. તો હું પોતે જ એક્સેપ્ટ નહીં કરી શકતી હતી કે આવું થાય, ડિલિવરી પછી થાય. અત્યારે પણ હવે મારી એજ 43 થવા આવી છે, તો મેનોપોઝ મે બી સ્ટાર્ટ થાય તો ત્યારે પણ વેઇટમાં ચેન્જીસ આવે, તો એ એક્સેપ્ટ કરવું જરૂરી છે, જે એક્સેપ્ટન્સ મારામાં પહેલાં નહીં હતું. અને એને લીધે પણ મેં બહુ સ્ટ્રેસ લીધો છે. સો બોડી શેમિંગ મેં પોતે જ મારું કર્યું છે, બીજા કોઈએ ખાસ કર્યું હોય એવું મને યાદ નથી. યાદ નથી. યસ. ઓકે. તો હવે કોઈ ચેન્જીસ આવે એમાં? એ કરેલું હતું આ ત્યારે? હા, સોરી. એ બોડી શેમિંગ ત્યારે હતું કે અત્યારે હા, પણ છે? લાઈક ના અત્યારે હવે એટલે ચેન્જીસ આવી ગયા છે? એ ચેન્જીસ હવે આવી ગયા છે. એ મને કહીશ ને તો કદાચ 15 દિવસ પહેલા જ મને રિયલાઇઝ થયું કે મને કોઈ કંઈ નથી લાઈક કહેતું, કે મને એવું ફીલ નથી કરાવતું કે તું જાડી છે કે તું ખરાબ દેખાય છે, પણ મને પોતાને જ અંદરથી એવું થયા કરે છે. અને મારી એક આદત હતી કે રોજ સવારે ઉઠું એટલે પહેલાં મારું વેઇટ ચેક કરું, અને વેઇટ થોડું પણ વધારે આવ્યું હોય તો આખો દિવસ પછી મારા માઇન્ડમાં એ જ ચાલ્યા કરે કે હું ખાઉં કે નહીં ખાઉં, હું ખાઈશ તો વજન વધી જશે. અને ઉતારવા માટે જેટલી પણ મહેનત કરું છું, ઉતરતું નથી. તો જે દિવસે રિયલાઇઝ થયું ત્યારથી મેં 3 રૂલ બનાવ્યા. એક તો વેઇટ રોજ ચેક નથી કરવાનું, સો ઓકે. વીકમાં એક જ વાર વેઇટ ચેક કરવાનું. બીજું, ખાતી વખતે નો ગિલ્ટ. ખાઈ લીધું પછી એ ગિલ્ટ નથી રાખવાનું કે મારાથી કેમ ખવાઈ ગયું. બસ હેપી ફીલ કરવાનું છે અને ગ્રેટફુલ કે ભાઈ મને ફૂડ મળ્યું, મેં એને એન્જોય કર્યું, થેન્ક યુ. અને ત્રીજું, હેલ્ધી લાઈફસ્ટાઈલ ડેફિનેટલી કન્ટિન્યુ કરવાની છે. સો હું રેગ્યુલર એક્સરસાઇઝ કદાચ કોઈ વાર થાય નહીં થાય, પણ વોક હું રેગ્યુલર કરું છું. ફૂડમાં હું મારું ન્યુટ્રિશન મને ફૂલફિલ થઈ જાય, બધું મળી જાય એનું ધ્યાન રાખું છું. અને ત્રીજું, હું કથક પણ શીખું છું. સો હું રેગ્યુલર કથકની પ્રેક્ટિસ કરું છું, તો એને લીધે પણ મારી બોડીને ખાસી ફ્લેક્સિબિલિટી મળે છે. સો એ બધી વસ્તુ કરું છું, બટ સાથે એક્સેપ્ટન્સ હવે આવી ગયું છે કે વેઇટ ઉપર નીચે થશે, ધેટ ઇઝ ફાઇન. આપણે આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવાની છે. જે આપણે શરૂઆતમાં વાત કરી ને લર્નિંગની, તે હા. લર્નિંગની ઇફેક્ટ દરેક વાતમાં દેખાય છે. લાઈફની જે સ્ટાઇલ છે આખી, બરાબર છે, કે એક પછી એક વસ્તુ શીખે છે અને અપ્લાય કરે છે, એ બધું પણ એમના જે શેરિંગ છે એમાં ખ્યાલ આવે છે. એટલે ખાલી રીડિંગ નથી કર્યું, એકચ્યુઅલી લર્ન કરેલું છે, અપ્લાય કરેલું છે અને અચીવ કરેલું છે. આ બધી જ વસ્તુ એ જે શેર કરે છે એમાંથી ખ્યાલ આવે છે. તો એટ ધ એન્ડ, ટુ whom યુ આર ગ્રેટફુલ. લાઈક લાઈફમાં એવા ઘણા લોકો આવેલા હશે ને, યુ યુઝ
3-4 ટાઈમ્સ ગ્રેટફુલ. તો એવા કયા માણસો છે તમારી લાઈફમાં અને એવી કઈ સિચ્યુએશન છે કે કંઈ પણ જેના માટે તમે ગ્રેટફુલ હો, બસ એ શેર કરજો. હવે એકચ્યુઅલી હું જો લિસ્ટ આપવા જઈશ તો એ બહુ લાંબુ થઈ જશે, કારણ કે હું એવું માનું છું કે જે પણ આપણી લાઈફમાં આવે છે કંઈક ને કંઈક તો આપણને આપે જ છે. યસ. પણ એક લાઈક એવરી મોર્નિંગ હું ઉઠું છું ને ગ્રેટિટ્યુડ કરું છું ને, તો એક નેચરલ ગ્રેટિટ્યુડ જે મારા દિલમાંથી નીકળે છે ને, એ સૌથી પહેલા મારા 2 બચ્ચાઓ માટે નીકળે છે કે ભગવાન તે દુનિયામાં સૌથી સારી વસ્તુ મને કંઈ આપી હોય તો મારા બચ્ચાઓ છે. સો એ માટે હું બહુ જ ગ્રેટફુલ છું. ત્યાર પછી મારા પેરેન્ટ્સ, કારણ કે જે બધી સિચ્યુએશનમાંથી હું પસાર થઈ, એમનો સપોર્ટ નહીં હતે તો કદાચ હું એમાંથી નહીં નીકળી શકતે. તો પેરેન્ટ્સ માટે છું. પછી મારું લાઈફ પાર્ટનર, મારા હસબન્ડ, જે ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ છે, સપોર્ટિવ છે અને હંમેશા મને આગળ વધવા માટે એન્કરેજ કરે છે. સો અલ્ટિમેટલી મને એક સારું લાઈફ પાર્ટનર મળ્યું, એના માટે ગ્રેટફુલ છું. ઇનલોઝ પણ મારા એટલા જ અન્ડરસ્ટેન્ડિંગ છે, જે લોકોના કોઈ એવા હાઈ એક્સપેક્ટેશન નથી. એવું બહુ રેર બનતું હોય છે. સો ફેમિલીમાં મારા બધા જ મેમ્બર્સ માટે હું બહુ ગ્રેટફુલ છું. એ સિવાય મારા ફ્રેન્ડ્સ, ખાસ કરીને પૂર્વી, જેની સાથે રોજ જેવી અમારી વાત થતી હોય અને અમે એકબીજા પાસે ઘણું બધું શીખતા હોઈએ છીએ. સો થેન્ક્સ ટુ યુ કે આપણી જર્ની બહુ જ કહેવાય ને કે મજા આવે છે જર્નીમાં. અને બાકી મારા બધા જ ફ્રેન્ડ્સ, મારા કઝિન્સ અને મારા જેટલા પણ લોકો પાસેથી હું કંઈક ને કંઈક શીખી છું, જ્યાં પણ મેં વર્ક કર્યું છે, એ બધી કંપનીઝ, બધા જ લોકો માટે હું ગ્રેટફુલ છું. અને સિચ્યુએશન તો કોઈ જ એવી નથી કે જે હું કહીશ કે ખરાબ હતી. બધી સિચ્યુએશને મને આગળ વધવામાં મદદ કરી છે. સો ગ્રેટફુલ ફોર માય એન્ટાયર લાઈફ. ઓકે, વાવ. તો ખાસ આ ક્વેશ્ચન પૂછ્યો, એમ થાય ને કે એન્ડ કરવો છે પણ હજુ એક ક્વેશ્ચન પૂછી લો, એન્ડ કરવો છે પણ હજુ એક ક્વેશ્ચન, કારણ કે ભંડાર છે અંદર, જેટલું આપણે કાઢી શકીએ. તો એટલા માટે આ ખાસ ક્વેશ્ચન પૂછ્યો કે આપણે લાઈફમાં પ્રોબ્લેમ પર ફોકસ કરતા હોઈએ છીએ, પણ એ જ પ્રોબ્લેમ આપણા માટે ગ્રેટફુલ બની શકે છે, જે કૃતિ અત્યારે શેર કર્યું. અને બસ અમારી તો આ જ રીતે રોજ ડિસ્કશન થતી હોય છે. એમ તો અમે બંને એકબીજાને તું જ કહીએ છીએ, પણ આ જે પોડકાસ્ટ છે અને સામે કદાચ બહુ બધા લોકો જોવાના છે, એટલા માટે થઈને એક સ્પેશિયલ રિસ્પેક્ટ અને ગેસ્ટ માટે તમે કહીને બોલાવ્યા છે. બાકી અમે દિલથી એટલા કનેક્ટેડ છીએ. અને જે એને કહ્યું કે બહુ સરસ જર્ની છે, મજા આવે છે, યસ, હું પણ એ જ વસ્તુ સાથે એગ્રી થાઉં છું કે અમારી બંનેની ફ્રેન્ડશિપ અને અમે જે રીતે એન્જોય કરીએ છીએ અમારી જર્ની, વધારે સ્પિરિચ્યુઆલિટીના ડિસ્કશન, પોતાની લાઈફમાં એપ્લિકેશન, લર્નિંગ, પોતાની ભૂલોની વાતો, હવે આગળ શું કરીશું પોતાને ડેવલપ કરવા, અમારી આ ટાઈપની જે ફ્રેન્ડશિપ છે ને અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ. તો થેન્ક યુ કૃતિ, મારી લાઈફમાં આવવા માટે, મારી લાઈફમાં રહેવા માટે અને આજના સ્પેશિયલ પોડકાસ્ટ માટે બહુ મોટું થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મને આ ચાન્સ આપવા માટે, કે આપણી શેરિંગ તો રોજ થાય છે, પણ આ બીજા લોકો સુધી પણ આપણે પહોંચાડી શકીએ. પહોંચાડી શકીએ. થેન્ક યુ. યસ. કે તો આવા જ અલગ અલગ ગેસ્ટ આવ્યા કરશે, આપણા એપિસોડ બન્યા કરશે. તમને પણ લાગતું હોય કે તમારી પાસે પણ તમારી જર્નીમાં આવું કંઈક છે જે શેર કરી શકો છો, તો એક કમેન્ટ કરજો. રજિસ્ટ્રેશન ફોર્મ તમને હું મોકલીશ. અને કૃતિનો એપિસોડ તમને કેવો લાગ્યો એ તમારા લાઈક પરથી ખ્યાલ આવશે. તો જો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. તમારા જેવા લોકોને ડેફિનેટલી શેર કરજો. અને ફર્સ્ટ ટાઈમ જો આ વિડીયો જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન આઇકન ડેફિનેટલી પ્રેસ કરજો, નહીં તો ખ્યાલ નહીં આવે કે નેક્સ્ટ એપિસોડ કોનો આવી રહ્યો છે. તો બસ જે ફિમેલ જોઈ રહી છે એમને ખાસ કહેવાનું કે આગળ આવો, આ રીતે તમારી જર્નીને પણ શેર કરો અને બસ આપણી આ ચેનલનો જે મિશન છે એમાં સાથ આપો. સો થેન્ક યુ વન્સ અગેન કૃતિ, અને થેન્ક યુ આપણા ઓડિયન્સને કે જે અમે જ્યારે એનાલિટિક્સ જોઈએ છીએ ત્યારે દેખાય છે કે આટલા સબસ્ક્રાઈબર વધ્યા છે ને આટલા વ્યૂ વધેલા છે, તો એ તમારા લોકોના લીધે છે. તો થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે. ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.